પેલો બાઈ માણા કોક નીકળ્યો. ઓલું જ બૈરું લાગે કતિકેશ વાળું. મને 5000 તમે આપો અને કાંઈ ડખો પતાવો. મને આ ડખા રવા ગયો. માર્યા તો તે નહીં હતા. ઈ મોરિયર હું આમાં કાંઈ નથી. અને તમે હાંજે આવવા હતા હવારમાં હું આવ્યા અત્યારના પોરમાં અહીં તો ધામ આયા નાખ્યા. હવે મારે તો શું કરવું? ખાલી 5000 આપો ને. બાઈએ તો ભારે કર્યું હવે. માખણભાઈ તમારી વાડી છે? હા આ તો ઓલું જ બૈરું લાગે કતિકેશ વાળું. હા આવો ને. માખણભાઈ મારે થોડુંક તમારું કામ હતું. બોલો ને શું કામ હતું? ઓલો કતિકેશ વાળો ડખો પતાવી ગયો ને. એટલે ઈ ડખામાં મને ક્યાં તમે ઢહડી લઈ જાઓ માલ પર? કે તમે તમારી હાથે પતાવી લ્યો, મને રવા ગયો એ ડખામાં. તમે અહીંયા બેઠા થા એટલે હું કહું મોરિયાળ તો તમે હતા. અરે હું તો અહીંયા આમ તો બે આવવા ગયો તો. ઓલી ખેરે તમે 2000 નતા અપાવ્યા? અરે ભાઈ 2000 રૂપિયા મેં એટલે આપ્યા હતા કે ઓલા બાબાને બિચારાને હલવાય નહીં. ઈ હાથ મેં તમને 2000 રૂપિયા અપાવ્યા હતા. એટલે મને એમ લાગ્યું કે તમે મોરિયાળ છો એમ. ના 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 આ ડખામાં છે ને તમે મને રવા ગયો. તમે કતિકેશ હારે ની બાબા રે સમજી લ્યો, મને રવા ગયો. હવે તમારે બીજું જે કામ હોય કો મારે છે ને વાડીમાં નીકળ્યું ઘણું કામ પીડ્યું છે નીકળ્યું. મારે કામ છે એટલે ગોતતી આવી અહીંયા. આથી બરોબર છે પણ મારે વાડીનું કામ કરવું કે નહીં? અત્યારે મને 5000 આપો. અરે પૈસાની વાત જવા જો તમે. પૈસા જ ક્યાં અહીંયા છે? પછી તમે એની પાસે લઈ લેજો ને. ના 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 તમે સર ન્યા જાઓ, એ વાડીએ જાઓ અને વાડીએ જઈને જે કામ કરવું પૂતું કરો. જાઓ અહીંથી જાઓ તમે. માખણભાઈ આ તો તમે ડખામાં છો ને એટલે હું કહું. પણ આ ડખાની મને ક્યાં ખબર જ છે? તમે ત્યાં બેઠા હતા. એ હું બેઠો તો એટલે જ તો તમને 2000 રૂપિયા અપાયા. તમારે જે ડખો હોય એની સમજી લ્યો. તમે હાંજે આવવા હતા હવારમાં હું આવ્યા અત્યારના પોરમાં? તમારે જરૂર હતી એટલે આવી. પણ સવારમાં ન અવાય ને. જરૂર હોય તો ગમે ત્યારે આવવું પડે ને. આ તો સારું ઉડતું ઉડતું મારી પાસે આવ્યું. એની વાડીએ બે હવા ન ગયો હોત ને તો સારું હતું. તો આ રામાયણ મારા ઘર તો ન પોગત. હું તો માખણભાઈ મને તમે પૈસા આપો 5000 ત્યાં સુધી હું અહીંથી જઈશ નહીં. જુઓ ફજ્જાની વાત તમે રવા ગયો. આપણી પાસે ફજ્જા બજ્જા છે નહીં. 5000 રૂપિયા મારે તમને ક્યાંથી દેવા? આ માખણભાઈ તમારા સિવાય પત છે નહીં. પણ હું એટલે જ કહું છું તમે ત્યાં જઈને વાત કરો. ઈ વાડીએ જાઓ, કતિકેશ ને મળો અને દાદા ને મળો. ઈ જો પતાવી દે જાઓ. અને હવે બીજી પછી હાઈનકો ન આવતા, મારી વાડીએ ન આવતા. તમે આ મોરિયાળ હતા ને એટલે મને એમ છો કે ડખામાં છે માખણભાઈ એમ. હું ડખા બખામાં કાંઈ નથી. મેં તો તમને આમ થોડાક ઓલા માણસ જાણીને મેં 2000 રૂપિયા અપાવ્યા. એટલે આ ડખા બખા મને ક્યાં આવવાની વાત રવા જો તમે. ભાઈ મોટા ભાઈ ખાલી 5000 નો સવાલ છે, એટલું કામ ન કરો તમે. અરે પણ અહીંયા 5 રૂપિયા નથી, 5000 તો તમને ક્યાંથી દેવા? કયો લ્યો. તમે મોરિયાળ છે ને આમ ભાવ પાણી ન બેસી જાય. એલા હવે મોરિયાળ કરીને તો મને તમે આમ અડધો કરી નાખ્યો. તો છે ને હું જો અહીંયા બે હાંજ સુધી પૈસા આપો ને ત્યાં સુધી બે. બહુ કરી હવે અહીં તો ધામ આયા નાખ્યા. હવે મારે તો શું કરવું? એને બે હવા દેવા, પૈસા દેવાનું કે હું મારે તો કરવું આમાં. બાઈએ તો ભારે કર્યું. હવે આ રસ્તામાં કોઈક નીકળશે ડોકા હે કે આ માખણભાઈ ને વાડીમાં બાઈ કોણ બેઠી, તો મારે એક કરતા ઉપાધિ વધશે બીજી. ને ગામમાં મોઢું મારે શું દેખાડવું? માખણભાઈ તમારી વાડીએ કોણ બેઠું હતું, તો મારે માણાને જવાબ હું દેવા? મારી ગામમાં કેટલી આબરૂ ને આ બાયું માણા અહીં બેહે. મારે તો શું કરવું હવે? હવે છે ને તમે વાડીએ જાઓ, ન્યા તમે પૈસા ન્યા પતાવી લ્યો. તમે ન્યા જાઓ. હવે મને અહીંયા કોણ કરો દે? ન્યા ઈ કોક કે આપશે પૈસા, તમે ન્યા પતાવી લ્યો. જાઓ.
તો તમે હારે હાલો. અરે મારે કામ છે જે ઘીહોડા ને દૂધ જર બધું ઉતારવાનું બાકી છે હજી. તો મને આજનો દી આપો પૈસા. હવે તમે છે ને ભાઈ પૈસાની વાત જવા દો, ત્યાં જઈને લઈ લો ને. હું કામ ઘાણી કરો મારી? જાઓ દેવા અહીંથી નહીં જાઓ. ભાઈ સાહેબ હવે હું તમને પૈગ્યા લાગુ, અહીંથી મહેરબાની કરીને જાઓ તો બહુ સારું કહેવાય. ખાલી 5000 આપો ને. હું મારે શું કરવું? જો માને ને તો 500 રૂપિયા આપી દો ને, અહીંથી અહીં કાઢી મેકું. એક કામ કરો, તમે 500 રૂપિયા લેતા જાઓ અને ઈ વાડીએ જાઓ. તમે જાઓ, હાલ લો 500 રૂપિયા લઈ લો. જો મારી પાસે બિયરના પૈગ્યા નથી, આમ એક બિલ ના લો, 500 લેતા જાઓ. 500 એ નો થાય. ઈ 500 લેતા જાઓ, 500. તો મારે કાંઈ કામ ના, હું તો અહીં બે આખો દી. અરે તમારે કાંઈ કામ નથી, પણ મારે તો કામ છે ને. આ ખેતરના આખા ઢળવાળા છે. હાલ લો 500 ને 500 1000 બીજાને જાઓ. લો જાઓ, હવે નીકળો. હવે કાંઈ ન બોલતા હો. એ 1000 રૂપિયા થઈ ગયા. જાઓ હવે તમે જાઓ, ત્યાં વાડીએ જઈને પતાવો. મારે તો કામ કરવું બાકી છે હજી. હવે લઈ લો 1000 રૂપિયા. હાલો જાઓ હવે ઘેરે, વાડીએ જાઓ. ઓલી મોટા ભાઈ 2000 તો કરી દીધા હોત. અરે 1000 રૂપિયા આપ્યા બહુ સારું કેવા આવે. મારે પછી કોની પાસે મારે લેવા જવા પૈસા? તમે 1000 રૂપિયા લઈ જાઓ. જાઓ જાઓ. હા, હું અહીંયા બેઠી જાઓ. ભારે કરી હો. 1000 રૂપિયા આપ્યા તોય ના માનતા. હવે મારે કરવું શું? હવે કેમ કેવું? અને તો એક કામ કરો, લાવો 1000 પાછા લાવો. જાઓ બધા પૈસા ત્યાં લઈ લેજો. અમારે ના જાઉં, તમે તમારું કામ કરો, હું તો અહીંયા બેઠી. આ હવારમાં ક્યાં લપાયા આવી વાડીએ. 1000 આપ્યા ને 1000 બીજા આપી દો. અહીંથી જાય ને તો 2000 ભલે બીજું હું. આ પૈસા એક તો અહીંયા હોય નહીં અહીંયા આપણી પાસે. હાલ્યો 1000 આપ્યા ને 1000 બીજા. હવે તમે હવે જાઓ. હવે કાંઈ ન બોલતા છો. 2000 છે. હવે તમે વાડીએ જાઓ. 2000 લેતા જાઓ. જાઓ 5 નો કરી દીધા. બાપા પૈગ્યા લાગુ તમને, 2 હાથ જોડીને. હવે તમે જાઓ. આ 2000 રૂપિયા તમને આપ્યા મેં. આજ પછી જો મંગા દાદા વાડીએ બેહવા જાય ને એ બીજો. મારે તો પૈસા લેવા કોની પાલી? પેલા મંગા દાદાને કે 2000 રૂપિયા બાયુ મને આપ્યા. તો એ કે મેં ત્યાં તને કીધું તો મારે શું કરવું? આ તો મારા ઘરના ગયા 2000 રૂપિયા. બાઈ માણા કોક નીકળ્યું, ઓળખાતા નથી. વાહ જ આવશે, જ્યાં જાય ને રાવ દે. છોડવાનો તો ફાસ્ટ છે, નહીં આંબા દે હવે. આવો જ આવો.